અમારી ચેનલે જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી ઇન્ટરવ્યુમાં, ત્યારે ગોપાલ ઇટાલિયાનો વિધાનસભામાં એક પ્રશ્ન તેઓ રજૂ કરવાના હતા કે દારૂબંધી છે અને જેની પાસે લાયસન્સ હોય એ દારૂ પી શકે છે, તો આ લાયસન્સ ભાજપમાંથી કે જે નેતા ધારાસભ્ય પદે છે એમાંથી કેટલા પાસે છે? તો પ્રશ્ન એ સવાલને વિધાનસભામાં રજૂ ન કરવા માટે એવું કહ્યું કે આ સવાલ માન્ય નથી, એમ સવાલમાં કંઈક ઘટે છે એવું કહીને એ સવાલ રદ કરવામાં આવ્યો હતો. ધારવીબેન ઈ જવા દો, ઈ તો હજી રાજકારણ છે એટલે એમ લાગશે કે પક્ષાપક્ષીમાં છે. હું તમને કહું, તમે સર્વે કરજો. જે લોકોની પાસે હરામના પૈસા છે અથવા તો વધારે પૈસા છે, બેમાંથી એક ડોક્ટર એને જ કા લખી આપે કે દારૂ તમારા હેલ્થ માટે સારું છે, બે બે ટીપા પીધા કરજો? કા ગરીબને કોઈ લખી નથી આપતું? મને તો થાય આ એવો કયો રોગ છે કે જેની પાસે હરામના પૈસા હોય એને જ થાય? એ તો ગજબ ન કહેવાય, અથવા તો ભયંકર. ગુજરાતમાં એવું છે, એમ કહી શકાય કે જો તમારી પાસે પૈસા છે અને તમે એવા કોઈ પદે છો કે અમીર છો તો તમે દારૂ પી શકો છો, પણ જો તમે ગરીબ છો તો તમારી માટે દારૂ બંધી છે. 100% છે. મને બતાવો એક પણ ગરીબ માણસ જે સવારનું રળીને સાંજે ખાતો હોય એને ઈ રોગ લાગુ હું કામ નથી પડતો? મારો તો ઈ જ પ્રશ્ન છે. જે રોગ, જે હેલ્થ પરમિટ જેને કહે છે, દારૂમાં હેલ્થ પરમિટ, તમે નામ તો જુઓ. આમ કે છે કે દારૂ આમ દુનિયા વ્યસનમાં સૌથી ખરાબમાં ખરાબ દારૂ છે. પેલા બસના પાટિયામાં લખવામાં આવતું, ખબર હોય તો, કે દારૂ, અરે દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે, એવા બધા સૂત્રો આવતા હતા. આજે પણ નશો જે છે એ નશાખોરનું જીવન જે છે નાશવંત છે, એવું બધું ઘણા બધા સૂત્રો અને વ્યસનની વાતો થાય છે. તો તમે વિચાર, એ ડોક્ટરે કેવા એ લખી આપે કે તમારે દારૂ પીવો જોઈએ હેલ્થ માટે, લે આલે. હવે આ તો ગજબ ન કહેવાય? એમ કે તમારે થોડી થોડી હિંસા કરવી જોઈએ કરુણા માટે, આવું હોય ક્યાંય? કરુણા માટે હિંસા, એ તો ગજબ ન કહેવાય? આ એના જેવી ઘટના છે. પણ જેની પાસે યા તો હરામનો પૈસો યા તો ધારા કરતા વધુ પૈસો, પછી ભલે રામ નો હોય, હરામનો ન હોય, પણ એટલો પૈસો છે તો ઈ શું કરે? ડોક્ટરને ફોડી નાખે. અહીંયા રાજકોટમાં સિવિલ હોસ્પિટલ છે, આમાં શું છે, સિવિલ હોસ્પિટલ અધિક્ષક હોય ને, વડા, ઈ પાછા સહી કરી દે ત્યારે એનો મેળ પડે. કારણ કે ખાનગીમાં તો તમે ગમે એને કાવડી આપો તો એમ કે આવું સર્ટી કાઢી આપે એવી માન્યતા છે. પણ માન્યતા છે એટલે એનું ગુજરાતી ઈ છે કે ખાલી ખાનગી ને અમને આપો એમ. અહીંયા આરામ ખાયા છે. તમારી જાણ ખાતર ન્યાય તમે પ્રસાદી ધરો પછી તમારું આવું નીકળે છે. એના મોટા મોટા છાપામાં લેખ, આર્ટિકલ બધું આવી ગયું. અને એ તો બાકાયદા રસીદ આપતા હતા. એક મંડળ બનાવ્યું છે સિવિલ હોસ્પિટલમાં, પોલીસનું ને ડોક્ટરનું, એ મંડળ. એમાં જમા થાય, જેમ પાર્ટી ફંડમાં પૈસા જમા થાય ને રિસીપ્ટ મળે અથવા તો ઓનલાઈન બતાવી શકે, એવું વાત હતી કે તમારે દારૂની પરમિટ જોઈએ છે તો કે હા, તો અહીંયા 20-25 હજાર રૂપિયા ધરો, બોલો, અને એની રસીદ આપે કાયદેસર. એટલે જેની પાસે અઢળક સંપત્તિ છે અને એ વગર પરસેવાની છે, મોટા ભાગનાની, એ લોકોને દારૂ હેલ્થ માટે ઉપયોગી છે, હાલે. હવે દારૂ જો આરોગ્ય માટે શ્રેષ્ઠ હોય તો ગરીબને અધિકાર નથી આરોગ્ય જળવવાનો? નહીં, અમે તાળી પીને મરી જાવ બસ. શું કામ? ગાંધીજી ના પાડી ગયા. તો તમે લઠ્ઠો પીને મરી જાવ તો વાંધો નહીં, પણ તમને પ્યોર દારૂ પીવાની મનાય, દ્રાક્ષનો, ઈ મનાય. આ કઈ બેવકૂફાઈની ચરમસીમા છે. અને તમારી જાણ ખાતર ધારવીબેન, દારૂ બંધી જો ગુજરાતમાંથી હટી જાય ને તો દારૂડિયા ઓછા અને પોલીસ વાળા વધુ તરફડીને મરી જાય. બોલો, દારૂડિયાને કઈ ન થાય, ઈ તો ઠીક, સારું છે, ભગવાન દેથી ન થાય. પણ તરફડિયા મારીને મરી કોણ જાય? પોલીસ વાળા, હપ્તા ખાવ. એટલે આ ખટારા મોઢે દારૂ આવે, શરમાતા નથી. મારું છાપું હોય, હવે એમાં તમે તમારું ક્યાંક છપાવી જાવ, રોજે રોજ છપાવી જાવ, મને ખબર ન હોય, એવું બને કોઈ દી? એક દી ભૂલે ચૂકે ક્યાંક એક અવસાન નોંધાય, કોકની વધુ આવે તો આપણને ખબર પડી જાય કે 9 હતી તો આજે 10 કેમ છપાણી? દાખલા તરીકે, જો આપણામાં બુદ્ધિ હોય ને જાગ્રત હોય તો. એને બદલે હું એમ કહું કે ખબર નહીં, મારે 16 પાનાનું છાપું છે ને 2 પાના કોક બીજા છપાવી જાય છે, કોક બીજા નાખી જાય છે, તો મારી ના નાખવા જોઈએ એમને? આનો ધંધો હું? આ કઈ ગજબ ન ગળે ઉતરેની વાત છે. એટલે કઉ છું, આપણા શબ્દો બધાને કટશે, પણ વાસ્તવિકતા તો ઈ છે ને કે ગાંધીજી જન્માતા હતા, અહીંયા જન્માતા ગાંધીજી ગુજરાતના રાજપિતા છે કે રાષ્ટ્રના પિતા છે? તો બીજા રાજ્યોમાં ગાંધીજી નથી, અસ્પૃશ્ય છે, ગાંધીજી ન્યા રાજપિતા નથી, તો જ્ઞાની પ્રજાને દારૂ પીવાની છૂટ ઈ વળી કેમ પાછો? એમ તો અહીંયા કૃષ્ણ જન્માતા ગોકુળ મથુરામાં,
બરાબર, તો ત્યાં 1008 પટરાણી કરવા દો લ્યો કે ભાઈ અહીં તો કૃષ્ણ જન્મ્યા હતા ને, કૃષ્ણ ભગવાને 1008 પટરાણી કરી હતી, તો અહીંયા કૃષ્ણ જન્મ્યા હતા ઈ કરો. રામ અયોધ્યામાં જન્મ્યા હતા તેને કયો હંધાય 14 વર્ષ વનવાસ ફિક્સ કરી નાખે. હવે આ ત્રીજી ટર્મ તો છે યોગીની. ભલા માણા કોઈ ક્યાં જન્મ્યું એમ ન હોય. એના આદર્શો સારી વાત છે. મહાત્મા ગાંધીજી હું કામ દારૂ સ્વયં ખરાબ છે, ગાંધીજી જન્મે કે ન જન્મે, દારૂ, બીડી, તમાકુ, જરદા બધું વ્યસન તો ખરાબ છે જ. હમણાં જીએસટી માં 2 સ્લેબ કર્યા, 4 માંથી 2 સ્લેબ કર્યા, સસ્તું કરી નાખ્યું. બીજું બધામાં કર્યું 175 ચીજ વસ્તુમાં. કેમાં ન કરી ખબર છે? બીડી, જરદા, તમાકુ એમાં ન કરી, એમાં હજી સાઈડમાં રાખ્યું, પછી વાત એમ. કા ભાઈ ઈ વ્યસન નથી? સોફ્ટ કોલ્ડ ડ્રિંકમાં નાખ્યા, ઠંડા પીણા ફ્લેવર વાળા, વળિયારીનું શરબત તમે પીવો એની ઉપર 28% 40% કર્યા. હું કામ? ઈ કે બહુ નડતર રૂપ છે શરીરને. તો બીડી શું છે? જરદા શું છે? માણેકચંદ થી માંડીને બીજું બધું તમે જે ખાવ છો, ગુટકા ખુટકા જે કઈ, ઈ શું છે? એને ઈ નથી, એને નહીં. આ હેલ્મેટમાં આવું છે એટલે એનો પ્રચંડ વિરોધ થયો કે ભાઈ તમે હેલ્મેટ પહેરીએ ખરાબ કઈ વાત નથી. વાત સાચી છે, બને ત્યાં સુધી હેલ્મેટ પહેરો તો માથું કચડાય ન જાય માણસ. પણ માથું કચડાય, મારું માથું જીવતું રહે ને અહીંયા ફરી વળે તો હું આના વગર હું ખાલી માથું જીવતું રહે? મને કયો જી. કારણ કે રોડ જ તમારા ડિસ્કો છે. તમે ભારે વ્હીકલ ખટારા જેને કહેવાય, એને સવારે 9 થી રાતના 9 સુધી એન્ટ્રી નથી, એવું કહેવાય છે, જાહેરનામું છે. એ રખડે છે ભૂતની જેમ. કોઈ ભોજ્યો ભાઈ એનો રોકતો નથી અને હંદાઈને ઢાળી દે છે. તમે સમજો. છકડો રિક્ષા ઓલી ઢ થાય ઈ, બરાબર છે? છકડો રિક્ષા એને આમ તો નો એન્ટ્રી છે ને, બે નહીં આવી ગયો. હવે ઈ ડખો રેવા દો, ઓટો રિક્ષા લઈ આવો, એ સીએનજી વાળી, એટલે અવાજે ન થાય, ધુવાડાય ન કરે, પ્રદૂષણ ન ફેલાવે અને વાંધો ન આવે. ઈ તો માલવાહક છે, ઈ પછી માણસ વાહક તો છે નહીં. એમાં કોઈથી મેં માલ જોયો નથી. માણસોને ભરી ભરીને લઈ જાય છે, મૂકી જાય છે. તો એ આંખું નથી ફૂટી ગઈ? સરકારની આંખું ફૂટી ગઈ છે? નથી જોતી? સરકારને જે કરવું છે એ નથી કરતી. નથી રોડ બનાવવો, નથી સિગ્નલ સાફ કરવા, નથી માણસોને હેલ્પફુલ. એટલે તમે હવે કા ગુલાબ દેવા નીકળ્યા? શરમાતા નથી? કાલ તો તમે દંડીકો લઈને નીકળ્યા હતા ને. આ તમે જુઓ કેવો વે પલટો કર્યો આ લોકોએ. અને પોલીસ જેવું કઈ રહ્યું છે હવે? એને ખાલી ખાખી ડ્રેસ જ છે, બાકી એનામાં ને કેસરી ખભામાં શું ફેર છે? તમને સરકાર કે તમને ઈ કે ત્યારે બુદ્ધિ આવે, તમને શરમ નથી કે ભાઈ ગઈકાલે અમે દંડીકા લઈને ઉભા હતા, આજ ગુલાબ આપ્યો તો ગુંડા લાગી, અમારી વેલ્યુ જાય, એવું તમે ન કહી શકો? નહીં, પટ્ટા વાળા જેવી હાલત છે પોલીસની. લ્યો હુંડો એક ફૂલ લઈને નીકળ્યા આજે. લ્યો ફૂલ તુમે ભેજા હે ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હે. આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.